નવસારીમાં આકાશી આફતથી હાહાકાર મચવા પામ્યો છે। તો અંબિકા નદીના પાણી ફરી વળતા ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે। તો દેવધા ગામ ખાતે ફરી અંબિકા નદીના પાણી ભરાયા છે। પાણીની આવક થતા લોકોના ઘર સુધી નદીના પાણી પહોંચ્યા છે। તો અનાવેર ફળિયામાં પાણી ભરાતા 50થી વધુ પરિવારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદની સીધી અસર નવસારી જિલ્લાની લોકમાતા અંબિકા ઉપર પડી છે। અંબિકા નદી જે હાલ 30 ફૂટ ઉપર વહી રહી છે। આ તમે દ્રશ્યો જોઈ રહ્યા હો તો બિલ્લીમોરા શહેરના બંદરના દ્રશ્યો છે કે અંબિકા બંને કાંઠે વહી રહી છે। આ સમગ્ર જે બંદર વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ બન્યો છે। ગત રાત્રિએ પણ જે ડાંગ જિલ્લાનું સાપુતારા વઘઈ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી પણ વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ થઈ છે। જેને પગલે અંબિકા નદીની કિનારા ઉપર આવેલા જે ગામો છે તે ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। બિલ્લીમોરા શહેરના જે અનેક નીચાણવાળા વિસ્તારો છે, વાડિયા શિપિંગ યાર્ડ જેવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાયા છે, જેને પગલે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। હાલ જે છે એ અંબિકા નદી 30 ફૂટ ઉપર વહી રહી છે। ઉપરવાસમાં હજી પણ વરસાદ ચાલુ છે। વહેલી સવારથી અત્યાર સુધીમાં લગભગ 4 ઇંચ જેટલો વરસાદ સાપુતારા અને વઘઈ વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે, જેને પગલે અંબિકા નદીનું સ્તર હજી પણ વધવાની શક્યતાઓ રહેલી છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।